વિદ્યાર્થી મિત્રો, હું જયેન્દ્રભાઈ પટેલ અસારવા વિદ્યાલય અને સરસ્વતી વિદ્યામંડળ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો બુક 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાં આપણે પુસ્તકના સ્વાધ્યાય 2 ના પેજ નંબર 113 ઉપર આપેલ ક્વેશ્ચન નંબર 15 નો અભ્યાસ કરીશું. ક્વેશ્ચન નંબર 11, 12, 13, 14 અભ્યાસક્રમમાં નથી. અહીંયા આપણને જુદા જુદા 3 દાખલા આપેલા છે. એ પ્રમાણે નીચેના વ્યવહારો પરથી ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો. ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની આપણે આમનોંધ લખવાની છે. રૂપિયા 100 ની મૂળ કિંમતના 9.5%ના ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. આપણે બહાર પાડવાની નોંધ કરવાની છે. 100 ની મૂળ કિંમતનો 9.5% વ્યાજ આપતા 8,500 ડિબેન્ચર છે. તો પહેલી નોંધ બહાર પાડવા માટે બેંક ખાતે ઉધાર 8,500 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયાની મૂળ કિંમતના છે. પૂરેપૂરા પૈસા મંગાવી લેશે તો 8,500 ગુણ્યા 100 8,50,000 રૂપિયા થશે. તે 9.5%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8,50,000. મિત્રો, બાબતે જે લખાશે 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, તેના નાણાં મળ્યા તેની નોંધ. હવે અરજી ખાતું બંધ કરી અને આપણે તે ડિબેન્ચર ખાતે લઈ જવાની નોંધ કરીશું. તો 9.5%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8,50,000 તે 9.5%ના ડિબેન્ચર ખાતે જમા 8,50,000. બાબતે જે લખ્યું હોય તો લખાય આ રીતે: ડિબેન્ચર અરજી અને મંજૂરીનું ખાતું બંધ કરી અને તે આપણે ડિબેન્ચર ખાતે લઈ ગયા તેની નોંધ. બીજો દાખલો, દાખલા 15 ની અંદર બીજો ટૂંકો દાખલો છે. 100 ની મૂળ કિંમતના 9.5%ના ડિબેન્ચર 9,500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો અહીંયા બીજાની પહેલી નોંધ બેંક ખાતે ઉધાર 9,500 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયાનું ડિબેન્ચર 10% વટાવે છે. આપણને 90 રૂપિયા આ ડિબેન્ચર ઉપર એક સાથે મળશે. ગુણાકાર કરો તો 9,500 ગુણ્યા 90 બરાબર 8,55,000 બેંકમાં જમા થશે. કે 9.5%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8,50,000. બાબતે છે 10% વટાવે ડિબેન્ચર બહાર પાડી અને અરજી મંજૂરીના નાણાં પૂરેપૂરા મળી ગયા તેની નોંધ. બીજી 9.5%ના ડિબેન્ચર અરજી
મંજૂરી ખાતે સુધા 8,55,000 ડિબેન્ચર વટાવ ખાતે સુધા 9,500 ડિબેન્ચર ગુણ્યા 10 રૂપિયા વટાવ 55,000 તે 9.5% ડિબેન્ચર ખાતે જમા 9,50,000 બાબતે જે 9.5%ના ડિબેન્ચરની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા અને વટાવની રકમ માંડી પાડી તેની નોંધ. મિત્રો તો આ હતો ડિબેન્ચર વટાવથી બહાર પાડવાનો ટૂંકો દાખલો. હવે ત્રીજા નંબરનો દાખલો છે પ્રીમિયમથી બહાર પાડવાનો. તો દાખલા 3 માં 200 ની મૂળ કિંમતના એનો જ બીજો દાખલો એની પહેલી નોંધ. 200 ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કર્યા. 10% પ્રીમિયમ 200 ઉપર એટલે 20 રૂપિયા ડિબેન્ચર દીઠ પ્રીમિયમ થયું. 200 રૂપિયાનો ડિબેન્ચર 220 માં બહાર પાડ્યું અને ડિબેન્ચરની સંખ્યા છે 8,000 અને પણ પૈસા સાથે જ આવે છે. બેંક ખાતે ઉધાર 8,000 ડિબેન્ચર ગુણ્યા 220 રૂપિયા કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરીએ તો 17,60,000 રકમ થશે. તે 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 17,60,000 બાબતે જે 10%ના 8,000 ડિબેન્ચર 200 ના ભાવના 10% પ્રીમિયમે બહાર પાડ્યા તેની નોંધ. બીજી નોંધ 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. અરજી અને મંજૂરી ખાતું બંધ કરવાની 17,60,000 તે 10%ના ડિબેન્ચર ખાતે 8,000 ડિબેન્ચર ગુણ્યા 200 રૂપિયાની મૂળ કિંમત એટલે 16,00,000 તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 8,000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા 1,60,000 બાબતે જે ડિબેન્ચર અરજી અને મંજૂરીના નાણાં ડિબેન્ચર ખાતે તેમજ પ્રીમિયમ અનામત ખાતે લઈ ગયા તેની નોંધ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો થયો મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવાનો, વટાવથી ડિબેન્ચર બહાર પાડવાનો અને પ્રીમિયમથી. મિત્રો અહીંયા ગાડી આપણને આવા ટૂંકા દાખલા જ પરીક્ષામાં ઉપલબ્ધ છે. પરીક્ષામાં આવા ટૂંકા દાખલા જ આપણને પૂછાય છે. હવે પછી આપણે એની પછીનો દાખલો લઈએ છીએ. દાખલા નંબર 16. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 માં સત્યમ લિમિટેડ. તો આપણે અહીંયા ગાડી સત્યમ લિમિટેડની આમનો એવું લખીશું. સત્યમ લિમિટેડ 1/7/2017 ના રોજ સોનો એક એવા 8%ના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. ડિબેન્ચર અહીંયા મૂળ કિંમતે બહાર પાડી છે. 30/6/2023 ના રોજ ડિબેન્ચર 125
પરતનું પ્રીમિયમ આપવાનું છે, કરવાના છે. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની અહીંયા ગાડી આપણે ડિબેન્ચર પરત કરતી વખતની પણ નોંધ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે 1/7/17 ના રોજ ડિબેન્ચર બહાર પાડવાની નોંધ બેંક ખાતે ઉધાર સોનો એક એવા 8%ના 12,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા એટલે 12,000 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 12,000 ડિબેન્ચર બહાર પાડ્યા નહીં એના નાણાં મળી ગયા તેની નોંધ 1 તારીખે 1/7/17 ડિબેન્ચર અરજી મંજૂરીનું ખાતું હવે આપણે બંધ કરીશું મિત્રો. પણ સાથે સાથે અહીંયા ડિબેન્ચર પરતનું પ્રીમિયમ આપેલું છે. તો ડિબેન્ચર પરતનું પ્રીમિયમ એ ધંધાનું નુકસાન કહેવાય. તેથી ડિબેન્ચર બહાર પાડતા થયેલ પરતના પ્રીમિયમને નુકસાન તરીકે ઉધાર કરવું પડશે. તો પહેલા તો આ કેટલા ટકા વ્યાજના ડિબેન્ચર બહાર પાડ્યા છે? 8%. 8%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 12,000 ડિબેન્ચર પરત પ્રીમિયમ ના નુકસાન ખાતે ઉધાર નુકસાન ઉધારવું પડે એટલે એ થશે 12,000 ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચરે 15 રૂપિયા નુકસાન છે 1,80,000 તે 8%ના ડિબેન્ચર ખાતે 12,000 તે 8%ના ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 1,80,000. જો મિત્રો અહીંયા પરતનું પ્રીમિયમ નુકસાન હોવાથી ઉધાર કર્યું અને પાછું આપવાનું છે એટલા માટે 8% પરતનું પ્રીમિયમ આપણે જમા કર્યું એની અલગથી નોંધ આપણે બંનેની કરી. તો મિત્રો આ રીતે ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરતનું પ્રીમિયમ પરતના પ્રીમિયમના નુકસાન ખાતે ઉધાર થાય અને પરતના પ્રીમિયમ ખાતે જમા થાય. હવે આ ડિબેન્ચર ક્યારે પાછા આપવાના છે એ જો 31/3/22 સોરી 30/6/23 ના રોજ ડિબેન્ચર 115 લેખે પરત કરવાના છે. 30/6/23 તારીખ પહેલા તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે બધી જ રકમ ઉધાર કરી ડિબેન્ચર ખાતું બંધ કરવાની નોંધ કરવી પડે. એટલે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 12,000 ડિબેન્ચર ખાતું બંધ કરવાની નોંધ કરી રહ્યા છે. 8%ના ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000. આ બધી જ રકમ ડિબેન્ચર હોલ્ડર ખાતે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 13,80,000. બાબતે છે ડિબેન્ચર ખાતું બંધ કરી ડિબેન્ચરની રકમ ડિબેન્ચર હોલ્ડરો ખાતે લઈ ગયા તેની
ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 13,80,000 તે 8%ના બેંક ખાતે જમા થાય બેંક પૈસા પાછા કે બેંક ખાતે જમા 13,80,000 બાબતે જે ડિબેન્ચરો હોલ્ડરોને નાણાં ચૂકવી દીધા તેની નોંધ. તો મિત્રો આ રીતે પ્રીમિયમથી બહાર પાડેલા ડિબેન્ચર આપણે પ્રીમિયમથી મૂળ કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર આપણે પ્રીમિયમથી પરત કર્યા ત્યારે એક નોંધ બદલાય. પૈસા આવી ગયા બાદ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, પરતના પ્રીમિયમના નુકસાન ખાતે ઉધાર, જેટલું પ્રીમિયમ પરત કરતી વખતે આપવાનું હોય તે અને 8%ના ડિબેન્ચર ખાતે જે રકમ મળી છે તે અને પ્રીમિયમની રકમ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા થાય. જ્યારે નાણાં પરત કરીએ ત્યારે બધી જ રકમ એ ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા થાય, ડિબેન્ચર ખાતે ઉધાર થાય અને ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર થાય. પૈસા ચૂકવીએ ત્યારે ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું ઉધાર થાય અને બેંકનું ખાતું જમા થાય છે. દાખલા નંબર 17 શિવમ લિમિટેડે 1/4/17ના રોજ 250ના એક 7.5%ના ડિબેન્ચર 8,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. 5 વર્ષ બાદ 31/3/2022ના રોજ બધા ડિબેન્ચરના નાણાં 10% પ્રીમિયમે પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી નોંધ લખો. બાબતે જે લખવાની જરૂર નથી. તો 17 નંબરનો જે દાખલો છે એમાં ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવામાં આવે છે. અહીંયા લખીશું શિવમ લિમિટેડના ચોપડે આમ પહેલી નોંધ બેંક ખાતે ઉધાર 8,000 ડિબેન્ચર ગુણ્યા 95 રૂપિયા 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડે એટલે 95 રૂપિયા આપણને ડિબેન્ચર દીઠ મળશે. 8,000 ગુણ્યા 95 રૂપિયા આપણે કરીશું તો 19 લાખ રૂપિયા આપણને મળશે. ફરીથી 17મો દાખલો 7.5%ના 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર 250 રૂપિયા સોરી એટલે 5 × 10 12 રૂપિયાને 50 પૈસા વટાવ બાદ કરો તો 237 રૂપિયાને 50 પૈસા 237.50 પૈસા આપણને મળશે. એટલે કે આપણને ગુણાકાર કરીએ તો કેલ્ક્યુલેટર દ્વારા 19 લાખ રૂપિયા આવે એ બેંકમાં મળશે. તે 7.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 19. હવે બીજી નોંધ આ રકમ ડિબેન્ચર ખાતે લઈ જવાની 7.5%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 19 ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 8,000 ડિબેન્ચર ગુણ્યા 5% લે કે 12 રૂપિયાને 50 પૈસા વટાવ એટલે કે 1 લાખ રૂપિયા વટાવના થશે ગુણાકાર કરતા. ડિબેન્ચર વટાવે બહાર પાડેલા ડિબેન્ચર હવે આપણે પ્રીમિયમે પરત કરીશું. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ના નુકસાન ખાતે ઉધાર
અને પ્રીમિયમ 10% એટલે 10% પ્રીમિયમ આપણે ગણીએ તો 25 રૂપિયા પ્રીમિયમ થાય. 8,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા એટલે 2 લાખ થશે. તે 7.5%ના ડિબેન્ચર ખાતે 8,000 ડિબેન્ચર ગુણ્યા 250 રૂપિયા વટાવ સાથેની કિંમત 25 × 200 20 લાખ. તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 2 લાખ 22 લાખ થઈ ગયા. હવે ડિબેન્ચર પરત કરવાના છે ત્યારે 5 વર્ષ પછી એક જાગે બહાર પાડેલા ડિબેન્ચર આપણે 31/3 17 ને 5 22 17 થી 18 19 20 21 અને 22 તો 31/3/22 ના રોજ એ પરત કરીશું. અહીંયા તારીખ આવશે 1/4/17 અહીંયા 31/3/22 7.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર જો અહીંયા ગયેલી જ છે 2 લાખ જે પ્રીમિયમની રકમ છે તે બધી જ રકમ ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 22 લાખ. 2 લાખ પ્રીમિયમ અને 20 લાખ ની મૂડી ટોટલ 22 લાખ એમના ખાતે આપણે જમા કરીશું. ત્યારબાદ મિત્રો હવે પૈસા આ જ તારીખે આપણે એમને પાછા આપીશું. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22 લાખ તે બેંક ખાતે જમા 22 લાખ. ટોટલ 22 તારીખ 66 ને 10 76 લાખ. તો મિત્રો આ રીતે ડિબેન્ચર વટાવે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાની નોંધો કરી. મિત્રો આમાં એવું કંઈ એટલું બધું અઘરું છે નહીં. તમારે હવે ગૃહ કાર્યની અંદર પુસ્તકના દાખલા નંબર 18 અને 19 ગૃહ કાર્યમાં પુસ્તકના દાખલા નંબર 18 અને 19 ગણવાના છે. ત્યારબાદ પુસ્તકનું ઉદાહરણ નંબર પુસ્તકના ઉદાહરણ નંબર 12 થી 17 ગણવાના છે. ફરીથી પુસ્તકનો દાખલા નંબર 18 19 અને પુસ્તકના ઉદાહરણ નંબર 12 થી 17 આટલું તમારે હવે ગૃહ કાર્યમાં કરવાનું છે. મિત્રો અહીંયા ડિબેન્ચરના હિસાબોનું ચેપ્ટર આપણું પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબોની ચર્ચા કરીશું. ગૃહ કાર્ય બતાવવાની તારીખ છે તમારી 5/1/2021. મિત્રો હું બોર્ડ ઉપર ગૃહ કાર્ય લખી જ દઉં છું. મિત્રો બોર્ડ ઉપર ગૃહ કાર્ય જણાવેલું છે તે ગૃહ કાર્ય તમારે 5/1/2021 ના રોજ અને એ પહેલા બતાવો તો એ પહેલા બતાવવાની છૂટ છે. પુસ્તકના સ્વાધ્યાયના દાખલા નંબર 18 થી 19 એટલે 18 અને 19 અને ઉદાહરણ
શકતો, એ તમારે હવે ગણતરી કરવાની રહેશે. હવે પછીના લેક્ચરમાં નવું ચેપ્ટર